જ્ઞાનનો પણ આપણે ઉપયોગ કયો કરીએ? કોઈ જાણકાર વૈષ્ણવ મળે યા કોઈ વલ્લભકુલ મળે, કોઈ આચાર્ય મળે તો એને પૂછવા માટે શેના માટે જઈએ? છૂટ લેવા માટે ને, કે આ દિવસે આ નહીં કરું તો ચાલશે ને, પેલું આમ કરી દઉં તો ચાલશે ને. એટલે જાણકારીનો ઉપયોગ પણ પ્રભુથી દૂર થવા માટે જ કરીએ છીએ. યા પછી જાણકારીનો એક બીજો દુરુપયોગ બીજાના દોષ દર્શન કરવા થઈ જાય છે. જો ને આ જારી ખોટી મૂકી છે, જો ને આ મુગટ આમ થોડી ધરાવાય, આમ ધરાવાય, ને આ રીતે થોડી માળા ધરાવાય, આમ ધરાવાય, આમ થોડી બનાવાય, આમ બનાવાય. જેટલી જાણકારી થઈ એની ફળ લીલા દર્શન હોવું જોઈએ, ભાવ દર્શન હોવું જોઈએ, એની જગ્યાએ દોષ દર્શન થઈ જાય છે. એટલે કે કલિયુગનો પ્રભાવ એવો છે કે જ્ઞાન પણ દોષ દર્શન અને ભગવત પ્રતિબંધ રૂપ થઈ જાય છે. હવે વિચાર કરો, આપણી બુદ્ધિ જ જ્યારે પ્રભુથી બહિર્મુખ થઈ જાય તો પછી સન્મુખ રહેવું કેમ? બુદ્ધિ જ તર્ક વિતર્ક આપી અને ભગવાનથી દૂર થવાના કારણોને સિદ્ધ કરવામાં લાગી જાય. એક વસ્તુ લખી રાખજો, ગમે તેટલો સારો લોજિક તમારી બુદ્ધિ તમને આપે, પણ પ્રભુ સત્સંગ અને ગુરુથી દૂર થવાની વાત કરે ને તો સમજી લેજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં લાગી છે. ગમે તેટલો સારો લોજિક કેમ ના હોય, પણ પ્રભુથી દૂર થવાની વાત કરે એકદમ તમને, કારણ કે બુદ્ધિની ચતુરાઈ એ છે, પહેલા આપણને કન્વિન્સ કરે અને પછી આપણાથી કંઈક ભૂલ કરાવે. આપણે ક્યાં, આ તો બધા લોકો હતા એટલે, પછી તો આ મિત્ર વર્તુળ, આ તો આવું માહોલ હતું એટલે, પાપ કરીને પણ ઢોળે બીજા ઉપર. એ કલિયુગની બુદ્ધિ. પાપ કરીને મજા પોતે લે અને દોષ ઢોળે બીજા ઉપર. આ કલિયુગની બુદ્ધિ, આ એની ચતુરાઈ. અને આ બુદ્ધિની ચતુરાઈ એવી છે કે ભલભલા વિદ્વાનો પણ છેતરાઈ જાય. તો અહીંયા જયારે ગુસાઈજી પ્રભુ ચરણ ગયે તદુક્તમ અપી દુર્બોધમ, અને એ દુર્બોધને સુબોધ કરવા માટે, સમજાયું કરવા માટે મેં આ 108 નામ અષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્ય અખિલાધર, એ અખિલ પાપોના નાશ કરનારા આ 108 નામને પ્રગટ કર્યા છે. અને ભક્તિ માટે, વૈષ્ણવ માટે પાપ કયો? પ્રભુથી દૂર થવું એ જ દુષ્ટતા, ઈષ્ટથી દૂર થવું એ જ દુષ્ટતા છે. અને એ દુષ્ટતાને દૂર કરવા, એટલે કે પ્રભુની સન્મુખતાને સિદ્ધ કરવા માટે આ 108 નામ કયા છે. પ્રવક્ષ્યામ્ય અખિલાધર, આ સકળ પાપોના નાશ કરનારા છે. એટલે કે જે તમારી રોજની સેવામાં અપરાધ કે દોષ થતા હોય, વૈષ્ણવને દોષ ક્યાં થાય? જો વૈષ્ણવી તો વૃત્તિ એવી છે ને કે સંસાર વાળા જોડે બહુ સાંસારિક પ્રપંચમાં પડતો નથી, એ અલિપ્ત રહે છે, પણ એને સતત એવું લાગ્યા કરે છે કે ભગવત સેવામાં છિન છિન મેં અપરાધ પરત હે, કેટલા દોષ થતા હશે, પ્રભુ બધું ચલાવી લે છે. તો મનમાં એક ગ્લાનિ રહે કે મારાથી તો ઘણા અપરાધ પ્રભુની સેવામાં થાય છે. તો શું કે નિત્ય તમે સર્વોત્તમના પાઠ કરો ને તો સેવામાં થયેલા બધા જ અપરાધોનું પ્રાયશ્ચિત એ જ ક્ષણે થઈ જાય છે. પ્રભુ સકલ દોષોની નિવૃત્તિ કરી દે છે. આ અખિલ પાપ, અખિલ ઋત, આ સકલ પાપોનું નિવૃત્તિ ભગવત નામથી થાય છે. એમ કહીને આગળ ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરતા કહે, આ જે 108 નામો છે એ વેદ તુલ્ય કયા છે, વેદના મંત્રો જેવા છે. અને મંત્રમાં 4 વસ્તુ હોય. એનો ઋષિ હોય, એનો છંદ હોય, એનો દેવતા હોય અને એનું બીજ હોય. તો જેમ વેદ મંત્રોમાં આ 4 તત્વ હોય છે, અને આ 4 તત્વોને જાણીને જ જ્યારે મંત્ર જાપ કરો ત્યારે તમારો મંત્ર સિદ્ધ થતો હોય. એમાં 108 નામ એક એક વેદ મંત્ર તુલ્ય છે. અને એટલા માટે ગુસાઈજી સમજાવે છે આના ઋષિ કોણ, આનો દેવતા કોણ, આનું છંદ કયું, આનો મંત્રનો વિનિયોગ, અને છેલ્લે વિનિયોગ બતાવ્યો. ઋષિ અગ્નિ કુમાર અસ્તુ. આનો ઋષિ કોણ છે? તો અગ્નિ કુમાર સ્વયં શ્રી ગુસાઈજી. અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે અને એના કુમાર ગુસાઈજી એ જ આના ઋષિ છે. આ મંત્રોના દર્શન કરતા છે. ઋષય મંત્ર દ્રષ્ટા. નામનાન છંદો જગત્ય સૌ. આનો છંદ કયો? ઘણીવાર સર્વોત્તમ સ્તોત્રમાં એક પ્રશ્ન ઘણા લોકો એમ પૂછતા હોય કે ઘણીવાર છંદ સાચવવા જઈએ તો નામ તૂટી જાય છે, અને નામ ખંડિત થાય તો અમને એમ લાગે કે નામ ખંડિત કરાય, તો શું કરવું? છંદ સાચવો કે નામ? અહીંયા આચાર્ય શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું, નામનામ છંદો જગત્ય સૌ. આ છંદ પણ મંત્રમાં બહુ જ મહત્વનો છે. એટલે છંદ સાચવીને જ સર્વોત્તમજીનો પાઠ કરવો. એટલે અનુષ્ટુપ છંદ આનંદ પરમાનંદથી શરૂ થાય એટલે જ આપણે ત્યાં અનુષ્ટુપ છંદ કહીએ ને, 8 8 8 8.
તેમ છંદનું એક બંધારણ હોય છે, એમાં યતિ સ્થાન આવે. યતિ સ્થાન કોને કહેવાય? જ્યાં તમે રોકાઓ. તમને ખબર નથી, પણ તમે જયારે યમનાષ્ટક બોલો ને તે પૃથ્વી છંદમાં તમે બોલો છો. અને પૃથ્વી છંદ કેવું હોય? 8 અક્ષર પછી યતિ એટલે કે રોકાવન, પછી 9 અક્ષર પછી રોકાવન, પછી 8 અક્ષર. એ રીતે પૃથ્વી છંદનું બંધારણ હોય. તમે જો ગણશો ને, નમામિ યમુનામહમ, આ રોકાયા ને, તમને ખબર નથી, પણ તમે ગણશો ને અક્ષર તો 8 અક્ષરે રોકાશો, પછી પાછું 9 અક્ષર રોકાશે. એમ અનુષ્ટુપ છંદમાં 8 8 8 8 8 ચોક 32 અક્ષરનો આ છે, અને એમાં 8 અક્ષરે યતિ સ્થાન આવે. એટલે આપણે ત્યાં છંદની પણ મહત્તા છે, અને છંદ પ્રમાણે બોલવું. એ તો આપણે જયારે 35 કરતા હોય ત્યારે તો કયો છંદ હોય, આપણે તો સ્વચ્છંદ થઈને કરતા હોઈએ. આનંદ બ્રહ્માનંદ શ્રી કૃષ્ણ જે થતું હોય એમાં કઈ ના નથી, એ પણ કરી શકાય છે. જ્યારે તમે, કારણ કે અમુક વાર મંત્રમાં સંખ્યાની પણ મહત્તા છે. જ્યારે તમે એક નિયમપૂર્વક અનુષ્ઠાન કરો છો તો ઘણી વાર કે સંખ્યા શું કરવી, જે ભાવ થાય ને. સ્મરણ અને જપ બે બંને વસ્તુ જુદી છે. જપ્યમ કૃષ્ણ રસાર્ધિભી, સર્વોત્તમ સ્તોત્રમાં સ્પષ્ટ કહ્યું છે જપ્યમ, જપ કરવાનું છે. સહજ સ્નેહથી જે સ્ફુરે એને કહેવાય સ્મરણ, અને પ્રયાસપૂર્વક કરવામાં આવે, જેમાં સ્થાન, સંખ્યા, નિયમ એની મહત્તા હોય, એને કહેવાય જપ. સ્મરણ એ નવધા ભક્તિનું એક અંગ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ એ નવધા ભક્તિનું અંગ છે. અને જપ એ સ્વતંત્ર વિધિ છે, અને જપની બહુ મહત્તા છે આપણે ત્યાં. એટલે જ આપણે જેમ કે 9 યમનાષ્ટક કર્યા. 9 કેમ કરો છો? કારણ કે 9 શ્લોક છે. એટલે એવું વિધાન એવો ઘણી વાર કહેતા હોય, મંત્રમાં જેટલા અક્ષર હોય એટલી માળા કરે. અષ્ટાક્ષરની 8 માળા કરો, પંચાક્ષરની 5 માળા કરો, 5 અક્ષર છે. એમ આપણે કઈ 9 યમનાષ્ટક કર્યા કે 9 શ્લોક છે. 35 સર્વોત્તમ કરીએ છીએ. કેમ? કારણ કે 35 શ્લોક સર્વોત્તમ સ્તોત્રના છે. તો જેટલા શ્લોક હોય એટલી સંખ્યા પ્રમાણે એના જાપ કરાય. તો આ બધી વિધાનો છે, અને વિધિની મહત્તા છે. ભાવના નામે બધી વિધિનું પડીકું નહીં વાળી દેવું. ઘણી વાર ભાવ કરીને આપણે બધા વિધિ વિધાનો મૂકી દઈએ છીએ, એ પણ ઉત્તમ પક્ષ નથી. વિધિ આપણા આચાર્યોએ બતાવી છે, તે વિધિ ફોલો કરવી જોઈએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત ય શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારત ન સ સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું, જે વિધિને છોડી મનોકલ્પિત રીતે કરે છે, ન સ સિદ્ધિ વા, એને સિદ્ધિ નથી મળતી, એને સુખ નથી મળતું. એટલા માટે વિધિની મહત્તા છે, અને એટલે તો આ બધું કહ્યું છે. ઋષિ અગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસૌ. જગતમાં જે પ્રસિદ્ધ છંદ, કયો પ્રસિદ્ધ છંદ? કે અનુષ્ટુપ. જગતી છંદ જે અનુષ્ટુપ છંદ છે, એ આ સ્તોત્રનો છંદ છે. અને શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે. આના દેવતા કોણ છે? તો કે શ્રી કૃષ્ણનું આસ્ય મુખારવિંદ, શ્રી વલ્લભ આ મંત્રના દેવતા છે. અને દેવતા કહેવાથી સાધારણ દેવતા નહીં માની લેવા. જેમ આપણે એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ એકમ દેવો, દેવ કહેવાથી દેવ ના થઈ જાય. એ ઈશ્વર પરક છે, જે સ્વયં પ્રકાશિત છે, એ દેવ છે. તો આમ આના દેવતા ભગવાન સ્વયં પ્રભુના મુખારવિંદ કૃષ્ણાસ્ય વલ્લભ છે. અને બીજમ કારુણિક પ્રભુ, અને આ મંત્રનું બીજ કોણ? તો કે કૃપાળુ પ્રભુ, પુષ્ટિ પુરુષોત્તમ, એ જ આ મંત્રના બીજ છે. અને હવે વિનિયોગને સમજાવતા ચર્ચાઓ ઘણી છે, ટીકામાં ઘણી, પણ આપણે પછી આટલા સંક્ષિપ્ત સમયમાં સર્વોત્તમ સ્તોત્રનું દર્શન કરવું એ સંભવ નહીં થાય. એટલા માટે આગળના શ્લોકમાં ગુસાઈજી પ્રભુચરણ દર્શન કરાવે. હવે આ મંત્રનો વિનિયોગ બતાવતા કહ્યું, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને. ભક્તિમાં આવતા સકલ પ્રતિબંધોનો વિનાશ કરવા માટે આનો વિનિયોગ છે. એટલે કે તમારી ભક્તિમાં ઘણી વાર વિષ્ણુ થાય, મારે સેવા પધરાવી છે કે મેં કની અનુકૂળતા જ નથી આવતી, બ્રહ્મ સંબંધ લેવું છે અનુકૂળતા જ નથી આવતી, મારે નિત્ય પાઠ કરવા છે અનુકૂળતા. તમારી ભક્તિમાં કોઈ પણ પ્રતિબંધો આવતા હોય તો સર્વોત્તમજીનો પાઠ કરજો. કારણ આ સર્વોત્તમજીનો પ્રભાવ એવો છે, તમારા ભક્તિમાં આવતા સકલ પ્રતિબંધોની નિવૃત્તિ કરી દેશે. તમારી ભગવત સેવામાં જે કાંઈ પણ પ્રતિબંધો હશે એ વલ્લભની કૃપાથી નિવૃત્ત થઈ જશે. અને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આનું ફળ શું છે? કૃષ્ણ અધરામૃતનો આસ્વાદ. રાસમાં વ્રજ ભક્તોએ જેને પ્રાપ્ત કર્યું એવું અધરામૃત, એ જ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે.
બોલો ગોવર્ધન નાથ કી જય. એટલે કે રાસ લીલાનું પરમ ફળ એ કૃષ્ણા અધરામૃત. ગોપીજનો તો ગોપી ગીતમાં કહે ને અધરામૃત કેવું છે? સુરત વર્ધનમ, પ્રભુના પ્રેમને વધારનાર, સમસ્ત શોકોનો નાશ કરનાર. ચર્ચાઓ ઘણી છે ગોપી ગીતમાં, પણ પ્રભુનું એ અધરામૃત જે રાસમાં પ્રભુએ સુધાનું દાન કર્યું છે, એ સુધા શ્રી વલ્લભના નામ લેવા માત્રથી પ્રાપ્ત થાય છે. વિચાર કરો, અબ જો ભઈ સો કબહુ ન ભઈ. જ્યાં કલયુગમાં તો એ સમયે તો ગોપીઓ અનંત જન્મોના તપ બાદ એ રાસલીલાને પામીને ત્યારે સુધાને પ્રાપ્ત કર્યું. તો આ કલયુગમાં શ્રી વલ્લભ પ્રગટ થઈ કેવી કૃપા કરી છે. એમના સુધારૂપ નામોનું ઉચ્ચારણ કરવા માત્રથી અધરામૃતનો આસ્વાદ વલ્લભ કરાવે છે. જો પુષ્ટિ સૃષ્ટિનું તો પ્રાગટ્ય જ પ્રભુના અધરામૃતમાંથી છે. આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ કહી છે ને, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. પ્રભુએ રાસ માટે જ્યારે અધર પર વેણુ પધરાવીને વેણુના સ્વર ભર્યા અને એ નાદને સાંભળીને જે દોડીને આવ્યા, એ કહેવાય છે આપણી વૈષ્ણવી સૃષ્ટિ. અને પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે આપના અધરમાંથી સુધા બિંદુઓ સરે છે. અને સરતા બિંદુઓ, કારણ કે પ્રભુ જ્યારે સુધા આવે, આ ઠોડીમાં ખાડો હોય ત્યાં આવીને સુધા અટકી જાય અને ચળકે, જેને આપણે ચીબુક કહીએ છીએ. આ ચીબુક શું છે? એ સુધા જ તો છે. અને એ જ્યારે સરકવા લાગે ઠોડી પરથી નીચે, ત્યારે સ્વામીજી દોડતા આવી પોતાની અંજલિ પધરાવે અને એમાં એ બિંદુઓને સંગ્રહિત કરી લે. અને એ બિંદુમાંથી જે પ્રગટ થયું એ આપણે ત્યાં વલ્લભ કુલ કહેવાય છે. તો આ છે નાદ સૃષ્ટિ અને એ કહેવાય છે બિંદુ સૃષ્ટિ. તો સુધામાંથી જ પ્રાગટ્ય છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીના નામમાં એ સામર્થ્ય છે કે એ સુધાનો અનુભવ શ્રી વલ્લભ કરાવી શકે છે. એટલે જ કહ્યું, એસી બંસી બાજી બન ઘન મે વ્યાપ રહી. આપણે મહાપ્રભુજીનો ઉત્સવ ચાલે છે ને, વેણુનાથની કથા ક્યાંથી કરે? તો કે સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર, કે એ જ સુધા હવે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે વલ્લભ રૂપે પ્રગટ થઈ છે. એવું સુધા રૂપ શ્રી મહાપ્રભુજીનું છે. અનેક જ્યારે સ્વરૂપોની ચર્ચા કરીએ છીએ ત્યારે મુખ્ય બે સ્વરૂપની ચર્ચા થાય છે, એક અગ્નિ રૂપ અને બીજું સુધા રૂપ. હવે આગળ જે 108 નામ છે એમાં 35 નામ, જો મુખ્ય 3 નામ ધર્મી રૂપ, પહેલા 3 નામ જે આનંદાય નમઃ, બીજું પરમાનંદાય નમઃ અને ત્રીજું શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આ જે 3 નામ છે એની ચર્ચા જ્યારે આપણે કરીશું, એ 3 નામ મુખ્ય અને બાકીના જે 105 નામ એ 35 એ આ 3 નામને સહાયક છે. 35 એટલા માટે 6 ધર્મો અને 7મું ધર્મી, નામ રૂપ લીલા ગુણ ફલ, આ રીતે 5 જોડે ગુણ્યા 7 કરો તો થાય 35. એની પણ બહુ ગહન અંતર્ગત ખૂબ જ ગહન ચર્ચા છે અને ખૂબ ગંભીર ચર્ચાઓ છે કે કઈ રીતે 6 ધર્મોનું 7મું ધર્મી સ્વરૂપ અને આ 5 દ્વારા એને ફળનો શ્રી વલ્લભ સ્વરૂપનો અનુભવ. આ 3 નામ મુખ્ય અને 35 નામ સહાયક. એ રીતે મહાપ્રભુજીના 108 નામની સુંદર ચર્ચા અહીંયા છે. આ 108 નામ એવા દિવ્ય છે જે એક એક પ્રભુની સુધાના બિંદુ રૂપ છે. આવો પ્રવેશ કરીએ એક એક નામમાં. સબસે પહેલે જેમ મહાપ્રભુજીના 3 સ્વરૂપની ચર્ચા થાય છે, જ્યારે શ્રી વલ્લભના સ્વરૂપનું ધ્યાન આપણે બોલીએ છીએ, 3 શબ્દો આપણે ત્યાં બહુ વિશેષ રૂપે છે: સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય. સૌંદર્ય શ્રી વલ્લભ, ઐશ્વર્ય શ્રી યમુનાજી અને મધુરાધિપતે રખિલમ મધુરમ શ્રીનાથજી. આ 3 શબ્દોની મહત્તા આપણે ત્યાં છે. તો સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ, જે મહાપ્રભુના સ્વરૂપની આપણે વાત કરી અને મેં જે વલ્લભ પ્રાગટ્ય લીલાની જે વાત કરી કે ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયમાંથી પું ભાવ, ત્રીજો સાક્ષી ભાવ. સાક્ષી ભાવ એટલે જે ભાવ થકી સ્વરૂપનો અનુભવ થઈ શકે એને સાક્ષી ભાવ કહેવાય. કારણ કે સાક્ષી ભાવ વગર પૂર્ણ આનંદનો અનુભવ ન થાય. તેમ તમને ઓરડામાં પૂરી રાત દેવામાં આવે અને સારામાં સારા દાગીના અને સારામાં સારા કપડા આ બધું જ આપવામાં આવે અને તમે પહેરો, પણ ક્યાંય ઓરડામાં અરીસો ના હોય તો તમને મજા આવે?
ચારે પહેરો એમાં મજા નથી, પહેરીને કાચમાં પોતાને જોઈને પોતાના સૌંદર્યને માણો ત્યારે જ આનંદ આવે, ત્યારે જ આનંદનો સર્વાધિક અનુભવ થાય. એમ જ પ્રભુને સ્વામીજી લીલા કરે છે, પણ લીલા કરીને જ્યારે દ્રષ્ટા ભાવે સાક્ષી ભાવે પોતાની લીલાને માણે છે ત્યારે સર્વોચ્ચ આનંદનો અનુભવ કરે છે. એટલે વલ્લભ તત્વ એ છે જેના થકી પ્રભુ પોતાના નિજ આનંદનો અનુભવ કરે છે. તો આમ રૂપમ તત તૃતીયાત્મકમ, આ તૃતીયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના તૃતીયાત્મક સ્વરૂપની અનેક પ્રકારની ચર્ચા છે. સંયોગાત્મક, વિરહાત્મક અને ભાવાત્મક. વિરહાત્મક સ્વરૂપ વલ્લભ પોતે, રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી અને ભાવાત્મક સ્વરૂપ શ્રી દમલાજી. આ ત્રણેય છે. જો દમલાજીની હૃદયમાં પુષ્ટિ ભાવ દ્રઢ કર્યો, યા પુષ્ટિ માર્ગને સ્થાપિત કર્યો, એમ વાર્તામાં આપણે કહીએ છીએ. એટલે કે પુષ્ટિ માર્ગનો ખજાનો દમલાજીના હૃદયમાં છે, પણ એ ખજાનાની ચાવી ગુસાઈજી છે. આપણે કેવું દમલાજીના હૃદયમાં પુષ્ટિ ભાવ દ્રઢ કર્યો, પણ એક તિજોરી એમને ખુલતી નથી. શ્રી ગુસાઈજી વલ્લભ કુળની કાની, વલ્લભની કાની જ્યારે ગુસાઈજી રૂપે લાગે છે ત્યારે જે ભાવ દ્વાર ખુલે છે. તો આ ત્રણેય સ્વરૂપ એક જ છે. અનેક સ્વરૂપની એ રીતે અન્ય ત્રણ સ્વરૂપની ઘણી બધી ચર્ચા છે, એમાં જતો નથી. તો આ ત્રણ સ્વરૂપ જે રૂપમ તત તૃતીયાત્મકમ, તો આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્યમ, આ ત્રણેય સ્વરૂપના ત્રણ નામ અહીંયા ધર્મી સ્વરૂપના આપ્યા. અને પહેલું નામ, કારણ કે વલ્લભ એ સાક્ષાત કૃષ્ણ છે. આ ત્રણેય સ્વરૂપ મહાપ્રભુજીને આપણે ત્રણેય સ્વરૂપે ભજીએ છીએ. પહેલું સ્વરૂપ શ્રી ઠાકોરજી રૂપે. આપણે ત્યાં સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. દ્વિવિધ આંધરો, બે જોવાની ના પાડી છે. શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, જો આ બધા ભગવાનના અવતાર નથી, પણ ભગવાનના વિસ્તાર છે. પ્રભુના અવતારો નથી, પણ ભગવદ રસરૂપ સ્વરૂપ છે ને, એનો જ આ વિસ્તાર છે. એ જ પ્રભુને દૈવી જીવ પર કૃપા કરવી હોય ને, તો પ્રભુ પોતાને અસમર્થ માને અને એટલા માટે પોતાના સ્વરૂપનો વિસ્તાર કરી પ્રભુમાંથી મહાપ્રભુ બની અને દૈવી જીવોનો ઉદ્ધાર કરે. એ જ પ્રભુને પોતાની લીલાની સર્વ વ્રજ ભક્તોને પોતાની પાસે લાવવાની કોઈક શક્તિ રૂપે પ્રગટ થવું હોય, કેમ લાવીશ? ત્યારે એ જ પ્રભુ પોતાનો વિસ્તાર યમુનાજી રૂપે કરે છે. એ જ પ્રભુની સેવા કેમ કરવી, એ જ્યારે પ્રભુને સમજાવવું હોય અને પોતાનું કોઈ ભગવદીય રૂપ ધારણ કરવું હોય, ત્યારે એ જ પ્રભુ ગિરિરાજજી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. એટલે અમુક તત્વો અવતાર નથી, ભગવત સ્વરૂપના વિસ્તાર છે. જો આપણે ત્યાં ભગવાનના અવતાર, ભગવાનની વિભૂતિઓ, ભગવાનના વ્યૂ, અનેક પ્રકારની ચર્ચાઓ છે. ભગવાનની વિભૂતિઓ એની પણ ચર્ચા છે. એ રીતે જ નથી આ અવતાર, નથી આ વિભૂતિ, નથી આ કોઈ ભગવાનના જુદા જુદા વ્યૂ, આ તો પ્રભુના સ્વરૂપનો વિસ્તાર છે. એટલે પ્રભુથી જુદા પ્રભુના લીલા પરિકરને ક્યારે જોવા નહીં. જેવો અહોભાવ, જેવો અલૌકિક ભાવ, જેવો રસાત્મક ભાવ પ્રભુ માટે રાખો છો, એવો જ પ્રભુના લીલા પરિકર માટે પણ રાખો. આવા અલૌકિક ભાવથી જુઓ. અને એ જ આપણે ત્યાં અનેક પ્રસંગો દ્વારા, અનેક કથાઓ દ્વારા, અનેક બધી ચર્ચાઓ, ઘણી બધી ચર્ચાઓ, પણ આ વાતનો વિસ્તાર નથી કરતો. તો મહાપ્રભુજીને સૌથી પહેલા સાક્ષાત કૃષ્ણ સ્વરૂપે આપણે ભજીએ છીએ. એ જ વલ્લભને આપણે સ્વામીજી સ્વરૂપે ભજીએ છીએ. અને એ જ વલ્લભ ગુરવે નમઃ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું ને મહાપ્રભુજીને, ગુરુ રૂપે આપણે ભજીએ છીએ. તો રૂપમ તત તૃતીયાત્મકમ, આ તૃતીયાત્મક સ્વરૂપ છે, સ્વયં પ્રભુ છે. અને એટલા માટે ગુસાઈજીએ કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી હરિરાય મહાપ્રભુજીનો એક સુંદર ગ્રંથ છે, અવતાર સામ્ય નિરૂપણ, કે જે 24 અવતાર પ્રભુએ લઈને જે કાર્યો કર્યા, એવા 24 અવતારના કાર્યો મહાપ્રભુજી પણ કર્યા છે. હવે એ જો ચર્ચા કરવા જઈએ તો ઘણો વિસ્તાર થઈ જશે, પણ એ સુંદર ગ્રંથ છે હરિરાય મહાપ્રભુજી, કે એક અવતાર દ્વારા પ્રભુએ કેવા કાર્યો કર્યા છે, એવા જ કાર્યો શ્રી મહાપ્રભુ જે કાર્યો બ્રજમાં પ્રગટીને ઠાકોરજીએ કર્યા, પૂતના વધની લીલાથી. પૂતના કોણ છે? અવિદ્યા. એ સૌથી સીધા પ્રભુએ વ્રજમાં આવતા સૌથી પહેલા વ્રજ ભક્તોની અવિદ્યા હારી લીધી. તો એ જ બધા કાર્યો મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટ થઈને કર્યા. મહાપ્રભુએ સૌથી પહેલા શું કર્યું? બ્રહ્મ સંબંધ આપી અને અહમતા મમતા રૂપી અવિદ્યા હારી લીધી.
જેમ કે આ પૂતનાવત, એ રીતે દરેક માખણ ચોરી લીલા, રાસાદી, આ બધી જ લીલાઓના મહાપ્રભુજીના લીલા પરક અર્થો છે. પણ જો ચર્ચા કરવા જઈશ તો વિસ્તાર થઈ જશે. એટલે કે જે પ્રભુ એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, સાક્ષાત શ્રી કૃષ્ણ જ વલ્લભ રૂપે છે. અને હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે આ બંનેમાં ભેદ જુએ એને આસુરી જાણો. રામદાસ આદિની વાર્તામાં આવે ને, જયારે પદ ગાયા તો કે ઠાકોરજીનું પદ ગાઓ તો મહાપ્રભુજીની વધાઈ ગાઈ. તો કહ્યું કે મેં તમને કહ્યું કે ઠાકોરજીનું પદ ગાઓ, તો ત્યારે નારાજ થઈ ગયા રામદાસ અને કહ્યું તો આ પદ કોનું, બીજા કોઈનું છે એમ કરીને ઉભા થઈને જતા રહ્યા. અને એવા અનેકવિધ પ્રસંગો છે. આપણે ત્યાં ભેદ બુદ્ધિ એ જ કલયુગનો પ્રવેશ છે. જ્યારે ભેદ બુદ્ધિ આવે, જ્યાં ભેદ આવે ત્યાં ભાવ જાય. જે વિભક્ત ન હોય એને જ ભક્ત કહેવાય. એટલે તમારી ભક્તિ જો વિભક્ત થઈ ગઈ તો ભાવ ગયો. પુષ્ટિ ભક્તિનો આનંદ નહીં માણી શકે. એટલે સૌથી પહેલું નામ મારી સાથે તમે પણ ઉચ્ચારણ કરશો. આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ. આ એક નામ બોલી મેં 35 નામ લઈ લીધા. બોલો, કારણ કે એના સહાયક 35 નામ છે. તો સર્વોત્તમ સ્તોત્ર તો આ રીતે જ પૂરું થશે. તો પહેલું કહ્યું આનંદાય નમઃ. તો આનંદ રૂપ કોણ છે? કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, વેદ તરફ નિગમ પ્રતિપાદ્યમ. વેદે પ્રતિપાદિત કરેલું છે આ સ્વરૂપ. તો વેદ ક્યાં કહે છે કે ઈશ્વર કેવો છે? તો કે આનંદ માત્ર કર પાદ મુખ ઉદર આદિ, જેનું સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. બ્રહ્મની અનેકવિધ વ્યાખ્યાઓ તમે જુઓ તો એ આનંદ રૂપ વર્ણિત થયો છે. એ ભલે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય પણ એ સર્વાંગ આનંદમય છે. અને એ જ વેદમાં વર્ણિત આનંદ નંદ બાબાના ઘરે લાલન બનીને આવ્યા. એટલે જ આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો. કૃષ્ણ ભયો ક્યાં કહીએ છીએ? પછી કહીએ કે આનંદ કયા નામે થયો? તો કે જય કનૈયાલાલ. કનૈયા નામે, કૃષ્ણ નામે થયો છે. કોણ? આપણે કોઈ દેવકીજીના દીકરાનો બર્થડે નથી ઉજવતા. તો આ કોનું પ્રાગટ્ય છે? આ કોઈ લૌકિક પ્રસંગ છે? કોઈનો જન્મનો ઉત્સવ છે? ના, આ તો બ્રહ્મ બાલક બનીને આવ્યો છે. ધર્મ હિ તે પાયો યહધન ધર્મ હિ નીકે રાખ યશોદા મૈયા નારાયણ પ્રજાય જા ધન તે ગોકુલ સુખ લૈયત સઘરે કાજ સવારે. આ તો નારાયણ આવ્યો છે. ઇન્દ્ર કો ઇન્દ્ર, દેવ દેવન કો. કેવા કેવા સુંદર પદો છે. તો આનંદ રૂપ જે બ્રહ્મ છે એ જ નંદ બાબાના ઘરે. કારણ કે કૃષ્ણ શબ્દનો અર્થ જ આનંદ થાય છે. કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દને સમજાવતા કહ્યું કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. કૃષિર ભૂવાચક, કૃષ્ણ અર્થ થાય ભૂ એટલે સત્તા, સર્વત્ર જેની સત્તા. કેવી? સ્ન એટલે આનંદ. જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર છે એને જ કહેવાય કૃષ્ણ. આ કૃષ્ણ તત્વને તમે કેવલ કોઈ અવતાર ન જાણો. ભાગવતમાં તમે જુઓ ને, કૃષ્ણ શબ્દ તો પછી આવ્યો. ચલો આજે ધ્રુવજીની કથા જુઓ. એક્ઝામ્પલ જુઓ. ધ્રુવજી જ્યારે તપ કરવા માટે જઈ રહ્યા છે, નારદજી મળે છે અને નારદજી શું કહે છે? તો યમુનાજીના કિનારે મધુવન પ્રભુની લીલા વિહાર ભૂમિ છે, ત્યાં જઈને તપ કર. હવે ધ્રુવજી તમે જોવા જાઓ તો સૃષ્ટિના સર્જનથી ચોથી પેઢી છે. ભગવાનના નાભીમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીને મનુ શત્રુપાને પ્રગટ કર્યા. મનુ શત્રુપાના આ બે પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. અને ઉત્તાનપાદના પુત્ર છે ધ્રુવ. આમ જોવા જાઓ તો સૃષ્ટિ સર્જનથી ચોથી પેઢી થઈ માંડ. તો આ ભગવાન કૃષ્ણ. અને કયો મંત્ર આપ્યો નારદજીએ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોનું નામ છે? કોને વાસુદેવાય કહેવાય? વસુદેવજીના પુત્ર કૃષ્ણ. તો કે એ તો હજી પ્રગટ્યા જ નથી, સૃષ્ટિનું સર્જન જ હમણાં થયું છે. મૂળ વાત એ છે કૃષ્ણ તત્વ તો અનાદિ છે. હમણાં હું બહુ ચર્ચામાં એમાં નથી જતો. મહાપ્રભુજી જે કલ્પ ભેદથી બતાવે છે કે આ બધી લીલાઓ પૂર્ણ અવતાર ક્યારે થાય છે, કઈ રીતે, આ બધી નિત્ય લીલાઓ છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ લીલાઓ થાય છે.
નહીં તો આ નામ તો હજી પ્રગટ્યા નથી, તો આ આવ્યું ક્યાંથી નામ? મૂળ વાત એ છે, આ આનંદ તત્વ અનાદિ છે, એ બ્રહ્મ તત્વ છે. અને એ બ્રહ્મ તત્વ જેનું વર્ણન વેદમાં કર્યું, એ વેદમાં વર્ણિત તત્વ આનંદ એ નંદ બાબાના ઘરે પ્રગટ થયું. અને જે નંદ બાબાના ઘરે પ્રગટ થયા હતા એ જ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થયા. એટલે પહેલું નામ આપ્યું આનંદાય નમઃ. એ જ કૃષ્ણ પોતે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે. એટલે જ અમારા ગોપાલદાસજી પણ જયારે દ્વિતીય આખ્યાનમાં મહાપ્રભુજીના વર્ણન કરે છે ને, યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. યજ્ઞ પુરુષ જે ઠાકોરજી પ્રગટ થયા હતા અને એમણે કહ્યું હતું કે હું તમારા ઘરે આવીશ, અને એ વચનને નિભાવવા માટે અહીંયા પ્રયાગમાં જ્યારે ઉત્પાત થયો અને આજ્ઞા કરી, ત્યાં થયું કે અહીંયાથી પાછા કાકરવાડ તરફ જઈએ. અને પ્રયાગના કુંભમાં સોમો સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કર્યો છે. ઉત્પાત થયો યવનોનો અને પોતાના પત્નીને લઈને પાછા દક્ષિણ તરફ જવા લાગ્યા. આવ્યું વચમાં ચંપારણ્ય. 7મા માસમાં પ્રસવ થયો. મૃત જાણી બાળકને ગોખલામાં મૂકી એક વૃક્ષની અને પોતે ચૌડા ગામમાં આવીને નિવાસ કર્યો છે. રાત્રિના સમયે પ્રભુ સ્વપ્નમાં આવ્યા લક્ષ્મણ ભટ્ટજીના અને કહ્યું, અરે આપના પૂર્વજોને જે વચન આપ્યું હતું એ પોતે શ્રી કૃષ્ણ હું પોતે તમારા ઘરે પધાર્યો છું. આપ પાછા આવો અને મને પધરાવીને જાઓ. અને જ્યાં લક્ષ્મણ ભટ્ટજીને ઇલમમાં ગારુજી પધાર્યા છે, યજ્ઞ કુંડનો સંકેત કરતા અગ્નિના કુંડની મધ્યમાં શ્યામ રંગનું સુંદર બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં મૂકી કિલકિલ કિલકિલ કિલકારીઓ કરી રહ્યું છે. અને માતાને જોઈને કિલકારીઓ કરતા બાળકને માતાના સ્તનમાંથી દૂધ વહેવા લાગ્યું. અરે આ તો અગ્નિ છે, કેમ કરીને હું બાળકને લઉં? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે. ધીમે ધીમે ડગલે આગળ વધતા માનો આખું વાતાવરણ બદલાઈ ગયું. જેવો નંદ મહોત્સવ સમયે આયે દેવ વિમાન ન ચઢ. દેવતાઓ આવ્યા, પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ધીમે ડગલે આગળ ચાલતા ઇલમમાં ગારુજીને અગ્નિએ માર્ગ આપ્યો. અને જ્યાં માર્ગ આપ્યો ત્યાં દોડતા ઇલમમાં ગારુજી પહોંચ્યા. બાળકને છાતીએ ચાપી લીધા. અને એટલામાં તો વનમાંથી વ્રજ ભક્તો પ્રગટ થવા લાગ્યા. અને જેવો નંદ મહોત્સવ ગોકુલમાં થયો એવો જ નંદ મહોત્સવ ચંપારણમાં